સમાચારમાં આગળ વાત કરીશું। સુરતમાં આપનગર સેવક મહેશ અણધડ દ્વારા સવાલ ઉભા થયા છે। એડવાન્સ વીજ બિલ કેટલું યોગ્ય કહી અનેક સવાલો ઉઠાવ્યા છે। સ્માર્ટ વીજ મીટરથી દેશ પર 50,000 કરોડનો બોજ આવશે તેવું પણ મહેશ અણધડનું કહેવું છે। સ્માર્ટ વીજ મીટરમાં એડવાન્સ પેમેન્ટ શા માટે તેવું મહેશ અણધડે સવાલ ઉઠાવ્યો છે। કાપોદ્રા ખાતે આવેલા ડીજીવીસીએલ કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપનગર સેવક દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કોઈ પણ સંજોગોની અંદર ગેરકાયદેસર તરીકેથી જે સર્વે કરી ગયા છે, સોસાયટીમાં પ્રવેશ કરી ગયા છે, એનો વિરોધ છે। સાથે સાથે અમને જે પણ હાલમાં જે ડિજિટલ મીટરો છે એ ડિજિટલ મીટરોની અંદર કોઈ વિસંગતતાઓ નથી, તેમ છતાં બળજબરીપૂર્વક તમે રાષ્ટ્રહિતના નામની વાતો કરીને ભરમાવીને જે સ્માર્ટ મીટર મૂકીએ અને એડવાન્સ પૈસા લેવાની જે વાત કરો છો એનો અમે સખત વિરોધ કરી છે। આ તમામ લોકોએ આવેદનની અંદર સાથે એ પણ કહ્યું છે કે અમારી સોસાયટીની અંદર કોઈ પણ સંજોગોમાં બળજબરીપૂર્વક અંદર પ્રવેશવું નહીં, અને તેમ છતાં પણ જો અમારા મીટરોને કાઢવાની કોશિશ થશે અને એ દરમિયાન કોઈ પણ ઘર્ષણ થશે તો સંપૂર્ણ રીતે જીઈબી અને એનું તંત્ર જવાબદાર રહેશે, સરકાર પોતે જવાબદાર રહેશે, એ પ્રમાણેનું આવેદન આપ્યું છે। હાલના દિવસોમાં આ તમામ લોકોએ જ્યારે રજૂઆત કરી કે સ્માર્ટ મીટરથી શું ફાયદા છે, ત્યારે આ તંત્ર એ ફાયદાઓ દર્શાવી શક્યું નથી। કોઈ પણ વ્યક્તિ પાસે આનો સ્પષ્ટ જવાબ નથી। માત્ર ને માત્ર રાષ્ટ્રહિતના નામે આ સ્માર્ટ મીટર જરૂરી છે એવું કહીને લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ થઈ રહી છે। હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ સરકારને આ બાબતે સ્પષ્ટ સૂચનો કરું છું કે કોઈ પણ સંજોગોની અંદર આવી રીતે લૂંટ મચાવવાનો કોઈને અધિકાર નથી। જ્યારે આ દેશના વડાપ્રધાન પોતે એવું કહેતા હોય કે દેશના 80 કરોડ લોકોને હું અનાજ આપું છું ત્યારે એમનું પેટ ભરાતું હોય છે, તો આવા લોકો પાસેથી એડવાન્સ વીજળીના નામે પૈસા લેવાનો વડાપ્રધાનને કોને હક આપ્યો છે? શા માટે આવી પોલિસીઓ લોકોને લૂંટવાની બનાવવામાં આવે છે? એનો સખતમાં સખત શબ્દોની અંદર વિરોધ કરે છે, અને આગામી સમયની અંદર પણ જો સરકાર બળજબરીપૂર્વક કરશે તો તમામ રહીશો સાથે અમે જન આંદોલન કરીશું અને સરકારને આ નિર્ણયને પાછો ખેંચવા માટે ફરજ પાડીશું। જય હિન્દ, જય જય।